વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લોકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો। વડોદરાથી આ સમાચાર। નાગરિકોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો। નળ સે જળ યોજનાનો અમલ ન થતા ચક્કાજામ કરવામાં આવ્યો। વડોદરામાં લોકો દ્વારા ચક્કાજામ કરાયો છે। ફતેપુરા ગરનાલા વિસ્તારમાં પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તહેવાર દરમિયાન પાણી ન મળતા નાગરિકો રસ્તા પર ઉતર્યા છે અને ચક્કાજામ કર્યો છે। છેલ્લા 1 મહિનાથી ફતેપુરાના નાગરિકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે। ગરનાળા ચોકી વિસ્તારની આસપાસના રહીશો જે છે એમને છેલ્લા 1 માસથી પાણી નથી મળી રહ્યું છે। ફરિયાદના લીધે એ લોકો અત્યારે રોડ પર આવી ગયા હતા। એમણે કૌન્સિલમાં રજૂઆત કરી છે એવું જણાવે છે લોકો। જેથી કરીને અમને મેસેજ મળતા તમામ અધિકારીઓ અહીંયા હાજર છીએ। એ લોકોને સમજાવટથી સાઈડમાં કરી અને ટ્રાફિક અમે નિયમન એકદમ રૂટીન કરી નાખ્યો છે। અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રાફિક એના નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે। આ લોકોને સમજાવટ કરી અને કોર્પોરેશન અધિકારીને અમે બોલાવ્યા છે। ટૂંક સમયમાં કોર્પોરેશન અધિકારી અહીંયા આવશે અને એમનું જે નિરાકરણ છે એ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। વડોદરા મહાનગરપાલિકાના પાણી વગરના સત્તાધીશો પાણી આપવામાં નિષ્ફળ ગયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નળ સે જળ યોજના બનાવે છે, પરંતુ હજુ પણ સ્માર્ટ સિટી વડોદરામાં નળમાં પાણી નથી આવી રહ્યું। આપ જોઈ શકો છો, આ વડોદરા શહેરનો ફતેપુરા ગરનાળા પોલીસ સ્ટેશનનો વિસ્તાર કહેવાય। પ્રધાનમંત્રીના નામ પર જીતેલા સત્તાધીશો પાણી વગરના સાબિત થયા છે। પ્રધાનમંત્રી એક બાજુ, નરેન્દ્ર મોદી નળથી જળ યોજના આપે અને એ નિષ્ફળ ગયા છે। આપણે એમને કહીશું, બેન, પ્રધાનમંત્રીએ એક યોજના બનાવી છે કે તમને નળની માં પાણી આપવું, કેમ આજે તમે ધરણા પર ઉતર્યા છો? 4 મહિનાથી પાણીની તકલીફ છે અમને। 4 મહિનાથી બિલકુલ બી પાણી આવતું નથી। અમે કુડા ભરીને પાણી લાવીએ છીએ। નળમાં પાણી બી આવે છે તો એકદમ ગંદુ ગટરનું પાણી આવે। એવું પાણીમાંથી પીવા 5 મહિનામાં એ ના પીવામાં આવતી। તકલીફ કરીને અમે પાણી કુડા લઈ લઈને મારા છોકરા અપાસમાં બકીને પાણી ભરવા જતા હતા। આવી રીતે કોઈ જાય, આવી તકલીફ પર બેઠે કોર્પોરેશન બેઠે વેરો તો ઘરે લઈને પછી વેરો તો કાપી જાય છે ને। એ કહો તમારે બદલી કાઢો, અમને બીજો લાઈટ બિલ લેવા ટાઈમ આવી જાવ છો, વેરા લેવા આવી જાવ છો, તો પાણી માટે તો કઈ કરો। માંદા થયા છે હેડપંપ થી પાણી અમને તકલીફ થઈ ગઈ છે। હું હાર્ટ પેશન્ટ છું, મને તકલીફ વધારે થઈ ગઈ છે। અમારે ક્યાં જવાનું ભરવા? રોજના કુલર લાવવાના, એક વાર અમારા તો છે નહીં। हमारे को पानी की सहूलियत चाहिए। ત્યાં કેવું પાણી આવે છે? જો એવું પાણી આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજના બનાવી છે, તો તમારી ત્યાં નળમાં પાણી નથી આવતું? એટલે તમે બતાવો, તમારા વિસ્તારમાં કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્ય જોવા આવે છે ખરા? पूरा महीना हमने ऐसा ही निकाला है। पूरा हमारा त्योहार ऐसा गया है, पानी पीना निकाला है हमने। कोई नहीं आता, कोई सुनता भी नहीं है। શું તકલીફ છે? सवारे ऑफिसे गया तो सर हमने જોઈને ભાગી ગયા। ઓફિસ છોડીને ભાગી ગયા। ગંદુ પાણી આવે છે। એટલે એવું કહી શકાય કે પ્રધાનમંત્રી મોદીના નામ પર જીતનારા લોકો પ્રધાનમંત્રીની યોજનાનું જ કામ નથી કરી રહ્યા। એટલે એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે મત લેવાના અને પ્રધાનમંત્રીની યોજનાનો અમલ કરવામાં વડોદરા મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।